શેર ક્યાં ગયું? ફેમિલી જોવા દક્ષા હવે આવી ગઈ છે. આ બાવડી તો મારી ઉપર જ થઈ ગઈ છે. દ્રષ્ટિ 9% બનાવો. લોહીના ટકા ઘટે છે એમ. લોહી બનાવો. તો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં રહેશો અને મજામાં જ રહેવાનું. આપણે પણ એકદમ મજામાં છીએ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ખોડલ અને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આપ તો સવારમાં તો જો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે દ્રષ્ટિ જો અત્યારમાં ચડી ગઈ છે ગાડી ઉપર. મારા બા બનાવે છે રોટલી બનાવે છે. આજ તો આપણે કે લીંબુ નથી ઉતારવા જવાનું કે નથી હીરા ઘસવાના. અને આજ એક સરસ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો કન્ટિન્યુ, એટલે તમને ખબર પડી જાય છે આજ આપણે શું કરવાનું છે. દક્ષ જો અહીંયા કઈ ખોળીને બેઠી છે. એ હવે તૈયાર થઈ ગઈ? કેમ એ અત્યારમાં નો બેંક ખુલ્લી હોય? હા હા, 10:30 વાગ્યા ખુલે. હવે દક્ષા કંઈક ડોક્યુમેન્ટ એનું તૈયાર કરવાનું છે, કરે છે. અને આપણે તો આજ હીરા નથી ઘસવાના, લીંબુમાં કામે નથી જવાનું. આ જવાનું છે બીજી જ જગ્યાએ. એ તમને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો એટલે ખબર પડી જાય છે. સિરાઈ લેવી, ચા પાણી પી લીધા છે, સિરાઈ જઈ સિરાઈ બિરાઈ નવરા થઈ ગયા છીએ. અને હવે આપણે દક્ષિણ અહીંયા તૈયાર થઈને ઊભી છે. તો હાલો હવે આપણે જઈ. હે દ્રષ્ટિ અમારે જો કંઈક બોલે, શું કહેશો? હાલો બેસી જાય. હાલો તો પ્લોટમાં મારા કાકાનું ઘર છે, કીધું હાલો મળતા જઈએ. તો જો અહીંયા બરાબર મળી જાય એટલે આપણે જઈએ. ફેમિલી આપણે ચા પાણી અહીંયા પી લેતા છે કાકાને ઘરે, અને હવે આપણે જઈએ અને આના કામ હાટું આપણે જવાનું છે. હાલો તો હાલો તો આપણે હવે ફાઇનલી ચા પી લીધી છે ને આ બે માંથી નાસ્તો કરે એટલે આપણે હેંડવી. હાલો તો આપણે ટ્રેન પૂરી થઈ ગઈ છે, લગભગ હવે ફાટક ખુલી જાય છે એટલે આપણે જઈએ. તો આપણે ફેમિલી જો ફાઇનલી ફેમિલી આપણે અહીંયા પહોંચી ગયા. ને અહીંયા આપણે આવવાનું હતું અને કામ હતું દવાખાનાનું. જો તોડી હાલો નાને પકડો ને. દાદા ધરુવનું કટિંગ કરે છે. અને આ ગાર્ડન છે અને આપણે ગાર્ડનમાં બેઠા છીએ. ને બાવડી જો અહીંયા દ્રષ્ટિ રમે છે.
આ ભાઈ હમણાં આવશે ને એટલે મારશે. તો આ ગાર્ડન છે. દ્રષ્ટિબેન અમારા અહીં રમે છે. આ ગાર્ડન છે. આ દવાખાનું છે મોટું. જા હે ને તો ભાજી ખાવાનું ભાંગી જાય બાવડીને. જા ગાર્ડનમાં મજા આવી ગઈ છે રમવાની. જા તૂટી જાય ને તો મારશે તાર મમ્મી. લઈ લે. સંપલ મૂકવા માટેનું ત્યાં તમને કૂપન આપે. કૂપન આપો, નંબર મારેલો એટલે તો સંપલ આપે. ઝાડવા ને એવું બધું છે અહીંયા. આ મોટું દવાખાનું છે. આપણે જો અહીંયા બેઠા છીએ. આ ગાંડી જો અહીંયા આમથી આમ ને આમથી આમ દોડાદોડ કરે છે. હવે જો આ બધા અહીંયા ગાર્ડનમાં હળવળું કરીને આવે છે બેહવા માટે. અને અહીંયા જો દક્ષા હજી આવી નથી. અને અહીંયા આપણે બેઠા બેઠા દક્ષાની વેઇટ કરવી છે. ગાંડી જો તો હવે જો ફાઇનલી આવી ગઈ છે દક્ષા. હવે હું રિઝલ્ટ લાવ્યું હોય હવે કઈ ખબર. હાલો એને તો આવીને તરત મોટો સોનોગ્રાફી કરે છે એમ. હજી ભાઈ થોડું કામ તો રહી ગયું. કીધું આવવાનું પાછું. પાણી પીતી આવું એમ. અત્યારે વારો આવી જાય. છે તો અહીંયા આવી ગયા છે. હવે દક્ષા ગઈ છે પાછી. થોડુંક બાકી હતું, રહી ગયું હતું તો એટલા માટે ગઈ છે. હવે આપણે જઈએ છીએ જમવા. તે હજી રોકાવાનું થાય. જમીન લઈ આવ્યા છીએ અને ત્યાં થોડીક વાર છે. 2 કે 2:30 વાગ્યાનો ટાઈમ છે. એન્ટ્રી કરવાનો. આ બધા રિપોર્ટ લઈને આવી છે. ત્યાં મોટી સોનોગ્રાફી કરી એમ. તને એમાં કાંઈ 10 ઉગલા છે? હા. લોહીના ટકા ઘટે છે એમ. લોહી બનાવો. શું ખાવાનું કીધું? લીલોતરી શાક વધારે ખાવાનું એમ ને? લીલોતરી શાક, કઠોળમાં ચણા છે એવું બધું ખાવાનું. પછી બીટ ખાવાનું કીધું. લોહી ટકા વધવાનો. ગાર્ડન ખાવાનું. ફેમિલી જોવા દક્ષા હવે આવી ગઈ છે. અને બાવડી તો મારી ઉપર જ થઈ ગઈ છે દ્રષ્ટિ. હવે આપણે 5-10 મિનિટ આરામ કરીને આવી ઘરે. રિપોર્ટ બધા આવી ગયા છે લોહીના બધા. ચાલો તો હવે ફાઇનલી અમારે ભાઈ રિપોર્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આવી ગયું છે. અને હવે આપણે જઈએ, ગાડી પડી છે ત્યાં આગળ જઈએ. ત્યાંથી પછી સીધા ઘરે. પાણી પી લે. તડકો થઈ ગયો છે ફૂલ. જો ઓલી દ્રષ્ટિમાંથી પાણી ઠોકી દીધું ઠંડુ. વાળ હરખા કરવા પણ. તો અહીંયા આપણું પડ્યું છે હોન્ડા. આપણે અંદર ટ્રાફિક હતી એટલે કે અંદર મૂક્યું નહોતું, એટલા માટે અહીંયા મૂક્યું હતું. તો હાલો હવે ફાઇનલી આપણે પડી ગયા છીએ અને બેસી ગયા છીએ. અને આ દવાખાને આપણે આવ્યા હતા. તો ફેમિલી આપણે ફાઇનલી જો દવાખાનેથી ઘરે આવી ગયા છીએ. અને હવે આપણે એક ગાડીનું થોડું કામ છે એ કરવાનું છે. ઓઇલ બદલાવવાનું છે. ઓઇલ લાવ્યા હતા ધોળાથી
તો અત્યારે ઓઇલ બદલાવવાનું છે ગાડીમાં. અને આ વ્લોગને આપણે અહીંયા જ તે પૂરો કરીશું. અને વ્લોગ જો આ સારો લાગ્યો હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા દેશી વ્લોગ જોવા માટે. અને હવે એક નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હવે જય માતાજી, જય હિન્દ અને જય ભારત.